મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું પૂજા. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. સૂટ બૂટ ને ચશ્મા પહેરી ઇન્કમ ટેક્સની ફાઇલો પકડીને રેડ કરવા નીકળેલા ઇન્કમ ટેક્સના સાહેબો પકડાયા. સુરતમાં સ્પેશિયલ 26 ફિલ્મ જેવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સૂટ બૂટ અને ચશ્મા પહેરી નકલી આઈટી ઓફિસર બની તોડ કરવા નીકળેલ શખ્સ આખરે ઝડપાઈ ગયો છે. આ ઠગબાજે હાથમાં ઇન્કમ ટેક્સની નકલી ફાઇલો પકડીને ગ્લોબલ માર્કેટમાં દરોડા પાડ્યા હતા અને વેપારીઓમાં ફફડાટ ફેલાવી દીધો હતો. સુરતના વરાછામાં જાણે અક્ષય કુમારની સ્પેશિયલ 26 ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. રાજસ્થાનના વિજય ચૌહાણ નામના શખ્સે વેપારીઓને છેતરવા માટે કાવતરું કર્યું હતું. તે ગ્લોબલ માર્કેટમાં જ્યારે પ્રવેશ્યો ત્યારે તેનો દેખાવ જોઈને કોઈને પણ શંકા ન જાય તેવો હતો. આંખ પર બ્રાન્ડેડ એવિએટર ગોગલ્સ, ગળામાં વ્યવસ્થિત ટાઈ, ઇસ્ત્રી ટાઈટ કોટ અને હાથમાં ઇન્કમ ટેક્સની ફાઇલો પકડીને તેણે એવી એન્ટ્રી પાડી કે જાણે સાચો જ ક્લાસ 1 ઓફિસર દરોડો પાડવા આવ્યો હોય. ગ્રેજ્યુએટ થયેલા ભેજાબાજે મારવાડી વેપારીઓની માનસિકતાનો લાભ લેવા માટે આખો ગેટઅપ તૈયાર કર્યો હતો. દુકાનમાં ઘૂસીને આ નકલી આઈટી અધિકારીએ ફાઇલો પછાડી રૂઆબ દેખાડવાનું શરૂ કર્યું અને ₹4 લાખની માંગણી કરી, પરંતુ તેની આ ઓવર એક્ટિંગ જ તેને ભારે પડી. વેપારીને તેની વાતચીતમાં ક્યાંક કચાશ લાગતા વરાછા પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યારે પોલીસ પહોંચી ત્યારે પણ આ નકલી સાહેબ પોતાના ટાઈ કોટના ટચમાં મસ્ત નહોતા થતા, પણ પોલીસની ખાખી સામે તેની ફિલ્મી એક્ટિંગ લાંબો સમય ટકી શકી નહીં. વરાછા પોલીસે આ નકલી ઓફિસરની શાન ઠેકાણે લાવી તેની ધરપકડ કરી છે અને તપાસ કરી રહી છે કે તેના કોટ ટાઈવાળા લુકમાં બીજા કેટલા વેપારીઓ છેતરાયા છે. વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં નકલી ઇન્કમ ટેક્સ ઓફિસર બનીને રોફ જમાવનાર 51 વર્ષીય વિજયસિંહ રાવતસિંહ ચૌહાણને વરાછા પોલીસે બ્લિસ હોટલ ખાતેથી ઝડપી પાડ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી વિજયસિંહ માત્ર એક દિવસ પહેલા જ રાજસ્થાનના પાલી જિલ્લાથી સુરત આવ્યો હતો. તે કતારગામ વિસ્તારમાં ચાની લારી ચલાવતા પોતાના એક સંબંધીના ઘરે રોકાયો હતો. સુરત આવ્યાના 24 કલાકમાં જ તેણે આઈટી અધિકારીનો વેશ ધારણ કરી વેપારી પાસેથી 30 લાખની ખંડણી માંગવાનો પ્લાન અમલમાં મૂક્યો હતો. આ આખી ઘટનામાં સૌથી મહત્વની બાબત એ છે કે જે દુકાનમાં આરોપી પોતાને આઈટી અધિકારી તરીકે ઓળખાવી રહ્યો હતો ત્યાંનો જ એક વ્યક્તિ તેને ઓળખી ગયો હતો. આરોપી વિજયસિંહ વર્ષ 1989 ગ્રેજ્યુએટ થયો હતો અને રાજસ્થાનમાં પાલીમાં ટેક્સ સંબંધિત છૂટક કામગીરી પણ કરતો હતો, જેના કારણે તેણે વિભાગની કાર્યપદ્ધતિની જાણકારી હતી. પકડાયા બાદ પૂછપરછમાં તેણે પોલીસને જણાવ્યું હતું કે તે ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ માટે ઇન્ફોર્મર તરીકે કામ કરે છે. જોકે પોલીસ તેના આ દાવાની સત્યતા ચકાસી રહી છે. ઘટનાની વિગતો મુજબ આરોપીએ માર્કેટના વેપારીને ટેક્સની ગેરરીતિમાં ફસાવી દેવાની ધમકી આપી 30 લાખની માંગણી કરી હતી, જે અંતે 4 લાખમાં પતાવટ કરવાનું નક્કી થયું હતું. દરમિયાન વરાછા પોલીસને બાતમી મળી હતી કે ગ્લોબલ માર્કેટ પાસે આવેલી બ્લિસ હોટલમાં એક શંકાસ્પદ વ્યક્તિ અધિકારી બનીને આવ્યો છે. પોલીસે તુરંત વેપારીઓ સાથે સંકલન સાધી હોટલ પર વોચ ગોઠવી હતી અને વિજયસિંહ ચૌહાણની અત્યંત સતર્કતાથી ધરપકડ કરી પ્રશંસનીય કામગીરી કરી હતી. પોલીસે જનતાને અપીલ કરી છે કે જો કોઈ અધિકારી બનીને આવે તો પહેલાં તેનું આઈડી કાર્ડ ચેક કરો અને શંકા જાય તો तात्कालिक पुलिस एसीपी अथवा डीसीपी ने जान करो. वराछा पुलिस स्टेशन के विस्तार में ग्लोबल टेक्सटाइल मार्केट में एक फरियादी जो है उनसे एक फेक इनकम टैक्स ऑफिसर बन के आरोपी जो है वो राजस्थान का है, विजय सिंह रावत सिंह चौहान, जो पाली जिले का है राजस्थान का. ये फेक इनकम टैक्स ऑफिसर बन के वहाँ पे आता है और ये उनको ऐसा धमकाता है कि आपका टैक्स रिटर्न जो है वो सही से नहीं है, आपके उसमें लोचा है, घपला है कुछ, इसलिए आपको 30 लाख रुपए ऐसे देने होंगे. 30 लाख का धमकी देके ये उनसे जोर जबरदस्ती से उनको 4 लाख पे तैयार करके लाता है और 4 लाख में सेटलमेंट होने की बात होती है कि 4 लाख में ये मामला खत्म कर देगा वो. इनको फिर उनसे वो आईडी कार्ड मांगते हैं तो वो आईडी कार्ड प्रोड्यूस नहीं कर पाता है. उसके बेसिस पे इनको थोड़ा डाउट होता है उन पे. इन्होंने वराछा पुलिस को तुरंत ही जान किया कि ऐसा ऐसा है, एक इनकम टैक्स ऑफिसर यहाँ पे आया है और वो हमसे 4 लाख रुपए की जबरदस्ती से मांगनी कर रहा है. वराछा पुलिस ने तुरंत ही वहाँ पे टीम भेज के तुरंत ही इस आरोपी को वहाँ से पकड़ लिया. इसके लिए हमने इस पे एक्सटॉर्शन के तहत बीएनएस में जो बलजबरी कड़ावी लेबू का फरियाद है वो हमने इसमें दर्ज किया है और आरोपी को अभी हमने अरेस्ट किया है और इसको जुडिशियल कस्टडी में अभी हम भेजेंगे. सर, उसका कोई इतिहास है, कितना पढ़ा लिखा है और क्यों इनकम टैक्स ऑफिसर बना? नहीं, ये ज़्यादा पढ़ा लिखा नहीं है और ये फर्स्ट टाइम ही ये इनकम टैक्स ऑफिसर बन के आया था और इसका पहनावा वड़ावा थोड़ा स्टैंडर्ड इसने रखा था, चश्मा पहन के और इस तरह से करके ये आया था ताकि किसी को शक न जाए और ये बहुत ही ऑफिशियल लुक में लगे. इस तरह से इन्होंने पहनावा वनावा किया था. मैं पब्लिक को यही मैसेज देना चाहता हूँ कि कभी भी आपके पास कोई भी शॉपकीपर हो, कोई भी अगर आपके पास कोई जीएसटी ऑफिसर बन के जाता है तो सबसे पहले आप उसका आइडेंटिटी चेक करें कि वो आइडेंटिटी सही है कि नहीं है. कोई भी पुलिस का आदमी जो कि प्राइवेट कपड़े में आपके दुकान में रेड करने जाता है वो सबसे पहले आप उनसे आइडेंटिटी मांगे. कोई भी क्राइम ब्रांच या कोई भी एजेंसी की
कोई अधिकारी आपसे डायरेक्टली इस तरह से पैसे डायरेक्टली नहीं ले सकता। इसका एक प्रॉपर लीगल प्रोसीजर होता है, उसके बिहाफ पे ही पैसे लिए जाते हैं। आपको इनकम टैक्स रिटर्न का नोटिस दिया जाता है, उसके बिहाफ पे लिए जाते हैं। कोई भी डायरेक्ट ऑफिसर आपसे कैश सेटलमेंट नहीं कर सकता है। इसलिए कभी भी इस बहलावे फुसलावे में ना आए। कोई भी आप उसके ओछी रकम में जाके सेटल कर लें, ऐसा बिल्कुल सही नहीं है। आप तुरंत ही लोकल पुलिस स्टेशन या एसीपी या डीसीपी को जान करें। કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ સુરત।